મજા નહીં આવે ખાવાનું. તો હાલો ભાઈ સોડા પીવા. કેતનભાઈ ને મળતા સારું ફાવે. ફૂકાવવું પડશે ને, ઘરે જાવ 15 પદ દઈ દે. ઊંધી વાત. તો હાલો મિત્રો, કેમ છો બધા? તો ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે અમે નીકળી ગયા છીએ ઊંડકોનો ફરવા. અને અમે જઈએ છીએ અમારા ગામ માટે. થોડુંક કામ હતું તો અમે અડધે પગી ગયા છીએ અત્યારે. તો હું આવી ગયો છું મારા ભાઈના ઘરે. અને આ છે તુષાલભાઈ, મારા ભાઈનો છોકરો. અને અમે આવ્યા હતા મંદિરે, અહીં છે હવન, એટલે હવનમાં આવ્યા હતા. અને ઘર બધું પછી પાછા આવીશું. જંગલનો નજારો છે એક નંબરને. અમે પછી આવવાના છીએ પાછા અહીંયા સ્પેશિયલ પ્રોગ્રામ કરવા હતું. હું તુષાલ ને બીજા 2-3 ભાઈબંધ પ્રોગ્રામ કરી નાખશું. તો હવે અમે જઈએ ઘર બાજુ. તો આવી ગયું છે તુષાલભાઈનું ઘર. તો આ હોતા છે આપણે કન્નાભાઈ, પેલા છે કેતનભાઈ, ને આ છે જયપાલ. લે લે તુષાલભાઈ રહી જાય કે મને લઈ જાય કે હે કૂતરો દેખાડો તો. તો હમણાં એક પ્રોગ્રામનું નક્કી થઈ ગયું છે. અને અમે વાડીએ જવાના છીએ. તો ભાઈ હવે જુગાડી કર્યો છે, મરચું ને બધું. ધાણા જીરું જે હાલતો હોય લઈ લે, બાકી રહેવા દે. કેતનભાઈ આ રીતનું કંઈક ભર્યું છે બધું. તો કેતનનું ખોળવાનું કામકાજ ચાલે. અડધી વસ્તુ જડતી નથી. કા કેતન આમાં હશે કંઈક જો ને. મસાલું જડતું નથી મિત્રો. ત્યાં ઘસે જો એટલા બધા ઘસે જે જડે લઈ લે. આમાં દેખાય છે અંદર હોય એવું પીવું હશે જ નહીં. સેના લોટ હોય એવું લાગે છે. તો હાલો ભૈયા કરી નથી. પ્રોગ્રામ બીજો હોય ને કરી બીજું રાખવાનું. હા તો સેના લોટ એટલે આપણે ભૈયા કરી નથી. હા પાક્કું. તો ભાઈ અમારો ગોતવાનું કામકાજ હાલે છે. જે મળેનો પ્રોગ્રામ કરી નાખવાનો, એવો નહીં કે આનંદ કરવો. તો ભાઈ અમે તઈને જઈશું, કેતન, જયપાલ ને હું. હાલો અમે તઈને જાય છે વાડીએ. મસ્ત બનાવી પ્રોગ્રામ ગાવડું કાઢીએલા. હજી ઓલા આવે કે ન આવે નહીં નક્કી નથી ને. તો હજી ભાઈ નાના છોકરા ઘણા બબલા ઉપાડે છે. બચપન કી યાદ હે કા? બચપન કી યાદ હે. ભાઈ મેં લઈ લીધા છે ભાઈ, હું ચાલુ સવાર આ જોઈએ ને એટલે જીવ મોળો થાય. હા આ ભૂંગળા પાણી ને એટલે નાનપણ નિહાળ યાદ આવી છે કા? જયપાલ ને વૈપાલ ને બધા એવું પડ્યો પણ નાના છોકરા ઘડે. રૂપિયા 2 હતા, અત્યારે રૂપિયા 1 આવે. હા અત્યારે ભાઈ રૂપિયાનું 1 જ આવે. તો અમે વાડીએ પગી જશે અમે હવે. આપણો પ્રોગ્રામ છે. આ છે મારી વાડી. હું પાણી વાવું છું અત્યારે. રેતકામ પાણી વાવું છું. અને મોઘરા તો આ ઊભા છે. અને ઘઉં લેવાઈ ગયા છે. કહું છે આમાં હતા ને કા? હા ઘઉં આમાં હતા. આંબા બાબા જોરદાર છે. આ પાણી આવે છે ને ભાઈ શેત્રુજીમાં આવે છે. શેત્રુજી આમ છે. શેત્રુજી અહીંયા જ છે. હા એ કાંઠે જ છે. હા અને સીધું પાણી શેત્રુજીમાંથી જ આવે. શેત્રુજીનું જ આવે છે અત્યારે. મીઠું પાણી આવે છે. અહીં પાણી ખૂટવાની બીક જ નહીં કા? હા પાણી ખૂટવાની બીક જ નહીં એવું ભાઈ. તો આમાં ભાઈ ડુંગળી, સિંગ ને ઘઉં ને ઘણી બધી વસ્તુઓ આવે. અને ઓલપા છે, આંબા ઘણા બધા છે. આંબા કેટલા છે? આંબા છે 20 આંબા છે. તો ભાઈ આમાં ફોએ વાડી બનાવી દીધેલી છે જોરદાર. કેતન ને જયપાલ ગોતવા ગયા છે લીંબુ. અને આ બનાવશો મેળો રોપ ફાટું. અને મસ્ત વાડી કરી છે, લીલું સમ વાતાવરણ છે. અને હામમાં છે શેત્રુજી ડુંગરો છે. અને ફરતી મસ્ત વાડી છે લીલી સમ. અને ઓલા ભાઈ ગોતે છે સામે લીંબુ. રોપ બોપ જો 1 નંબર છે રોપ. તો વાડીનું વાતાવરણ છે 1 નંબર. હો ભાઈ કેરી તોડવી છે. કેરી નાખી છે મેંગીમાં.
નાખવાની નહીં તો પણ આમ આમને વાસણું કરીશું મીઠા વાળી કરીને હા ખાવા મરચા વાળી કાં હા. તો ભાઈ મરચું લાવવા છે લસણ વાળું એટલે કેરી હારે ન ભળે અને એમને ખાવ કેરી કેટલી બધી થઈ ગઈ અને આવા આંબા ધોમ છે એ વધારે ખાવાની હા નાની હમ. એવી છે કેરી રેડી હા આવડી લઈ ખાવાની મજા આવે એવી મોટી આપણે જેવી નાની નાની કેરીઓ દસી ને એવી આ આંબામાં છે નાની કેરી ખાટી ન લાગે મીડિયમ મોટી તો ધોમ છે પણ એ પછી ખાટી લાગે આમ મજા નહીં આવે ખાવામાં હા નહીં મજા આવે ને તો આપણે કેરી મરચાં લીંબુ બધું લઈ લીધું છે માણસ છે સાંજે પ્રોગ્રામ કરે કાળા તડિયાનો કરીએ અને એ પાછા અમે તૈયાર છે એમને અમારા ગામમાં છે ગામ થવાડો ભાઈ અને અમે કરીએ પ્રોગ્રામ પ્રોગ્રામ બધા જમવા જાય ને અમે પાછા અહીંયા નાસ્તા બાસ્તા કરી કેરી મરચાં જોઈ નથી કેરી લૂંટી નાખશે તો પણ હજી ખાવાની તો વાર છે એ પેલા પી નાખી સોડા અગાઉ તોડ નાખ્યા પાછી ફિટ કરજો હાલો જયપાલ તમે ગ્લાસ પકડો હેઠે જલજીરા ભરજીરા લીંબુ કેરી લીંબુ મરચા બધું ઘરનું છે ફૂલ જમાવટ છે મજા આવે છે લાઈમી જાય ખાઈ એ ઘટે ને એવું બધું છે હવે આગળ લીંબુ નાખવાનું નથી સાડા બધું લે એ શું કર્યું ઉડી ન જાય કળશો નહીં ઉડે આ કલાક ઉડી હાલો સોડા પીઓ તો સોડા બોડા જમાઈ દીધી છે મેં તો હાલો ભાઈ સોડા પીવા તો અહીંયા ભાઈ અમારે ઘટી તપેલી હતી પણ નાની હતી પછી કેતન ને જયપાલ જા બે તપેલી લેવા તપેલી ઘટી હતી અમારે એટલે પછી બીજી વાડી લેવા જતા હાલો ભાઈ તપેલી રેડી મળી ગઈ નહીં વાહ કેતન ભાઈ ધોવા મળ્યા પછી તપી લ્યો વાદળા છા છે મસ્તી ના તો થોડા ફૂલ ડુંગરો દેખાય મસ્ત ભારે વાડીએ મજા ગાદી પર ના આને શું કરવું છે ગારા વાળું તપેલી બળી ગયેલી છે કા કોઈ જેવું ખેરે નથી કર્યો નહીં કરવું વાહ કેતન શીખી જો તપેલી ધોતા આવડી ગયું ભાઈ કેતનને આવડી ગયો મારું કામ ચાલુ છે મરચાં મળવાનું અને કેતનભાઈ મળશે ટમેટા જયપાલ ગોતવા જશે ડુંગળી તો મરચાં મળે છે કેરીઓ બેરીઓ જો તમે આગળ એનો લીંબુ મીઠા મરચા વાળું એને શું છે બોલા મરચું બરચું નહીં વગાડે હું હા કેરીનું કરશું બોલ બસ કેતનભાઈ ના હોડાવી ગયા છે નથી આવ્યા કટકટ કરી હજી સાજી મોડી હોય તો આવી જાય આ એક તો થોડીક સાપો થાય ત્યાં તો ડુંગળી પૂરી થઈ જાય અમારું મોળાન થઈ ગયું છે કમ્પ્લેટ અને કેતનભાઈ એસ્ટિમેટ કાઢો છોલાનો ને તપેલ મોઢું પડી જાય જયપાલને શીખવાડ દે પણ બધું કા કેતન હા કાઢો કાઢો કાટા સળિયા કાઢવા તો જો આવી ગયો છે તુષાર આ એમ નહીં ફ્યુચર ના માલિક છે આ વાડીના મારા બાપુ ખાતે એમ નહીં હસ્તાર ખાતે નથી થઈ ગયો તાર બાપુ નામે છે બનાવું છું એલા લે અહીંયા બનાવો છો તારી વાટે હતા એટલે જા મઢીએ ખાવાનું ખૂટી જતો અરે ન્યા ભાઈ બેહી ગઈ લે હાલ એટલે ભાઈ આવે એમ ને તમે તારે શું કરું તો આપણે હજી કંઈક મેગી વધારે નાખી લાવ્યા બધા હાટું લાવ્યા તુષારના કાનો અહીંયા આવવાના હતા નહીં પણ મઢીએ જમવાનું ખૂટી ગયો એટલે બે અહીંયા આવ્યા છે નકર આ બે અહીંયા આવવાના હતા નહીં झूठ बोल रहे हैं देखो नगर के न्याથી રહ્યો ને અહીંથી રહ્યો હપ્તે ને હો અહીંયા એટલે કહું છું હા શું છે તુષાર પંખો 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 નથી પંખડી નથી તુષાર કાંઈક ખંખડીને રાખ્યું છે જૂના જમાનાનું આ ટ્રેક્ટરનું ઓલું છે આમ
હા ઓલું છે ચાલો પંખો છે આ છે ટ્રેક્ટરનું એર ફિલ્ટર છે ને મારો બેટો કે પંખો છે પંખો કરી નાખ્યો બોલો ટ્રેક્ટર નો આજ કેળવા છે સોર આવે છે તો તું ચાલ આ બધું સોરી ભેગું કરતો લાગે એવું લાગે દિવાળી ભંગાર વાળા આવે ને તે વેચ દીધી. તો ખેતરને ભાઈ કંઈક બનાવ્યું છે હું બનાવ નક્કી નહીં ના ના મારું નામ નથી સારું બને તો મારું નામ થઈ જાય. સારું બને તારે નહીં દેવાનું તો બનાવવાનું શું કેતન આવતી હું બનાવ્યું એવું છેલ્લે લીગી રહ્યો પછી ખબર પડી તો નવા જૂની કરી શકે કહો કેતને જેવું મારું જ નામ ન તો તારી સિવાય કોઈ બનાવતા આવડતું નથી અમને કોઈ આવડતું નથી અમને ખાલી ખાતા જ આવડે જો ભાઈ કેતો ને મેંગી મેંગીને બદલે બનાવ્યું શાક હો ભાઈ ગવણી ફાડીને કોઈ કેમ કે સામાન આપજે. જયપાલ પડખે બેઠા કેતને કઈ શીખવાડતા નથી હા કેતને શીખવાડો એને મેંગીનું શાક પીર્યું કા કેતા શાક સારું જ થાય રોટલા લઈ આવો કા એ બધા એમ વિશે છે મેગીનું શાક કહી દીધું. કેતનને કીધું થંબનેલનો ફોટો પાડી દે ચશ્મા પહેરી લીધા હા તો હું બનાવ કોને ખબર પણ લાગે છે હા હું બનાવ કોને ખબર પણ જયપાલ લઈને આવી છે હું બનાવું જયપાલ સીધી બને દીધી ખબર એન્ડ ઉપર ખબર છે કોણ જીત્યું. તો તુષાલભાઈ બધા લહણ ફોલો મળ્યા છે કાનાભાઈ ને કેતનભાઈ જયપાલ ને સારું આવડે મહેમાન છે છતાં કામ કરાવી છે. મહેમાન પાસે લહણ ફોલાઈ નાખ્યું મહેમાન ઘેરથી કંટાળીને આવ્યા તમે અહીં કામે કઢાડી દીધું. તો કેતન લહણ બહણ કંઈક નવું નાખવાનું વિચાર્યું છે હા ખાઈને સીધા આવી કા કામ તો કઈ છે નહીં ટી-શર્ટ તમસે કાઢીને પડવાનું હોય હુકાઈ જાય વાર ન લાગે આ તો તડકો એવો છે હુકાઈ જાય કેવાનું અમે તપેલું દત થાય ને ગારામ પડી જતો ધોરિયા પડી જાય કા જાડી બસ હવે નથી કરી લે કોથમરી ઓધી આ લે કેતન ને કોથમરી કેટલી આવી છે ઢોળી ને ચેરે છે આ કોઈને વાડી આવી છે રસ્તો નાખ્યો 19-20 કા ફરક હે કેતન હવે કોથમરી કારુની હાસી છેલ્લે છેલ્લે ઊંધી વાળી દીધી અમારી મેગી બની થઈ ગઈ છે તૈયાર અને હવે મસ્ત નાસ્તો બાસ્તો કરી લઈ એ તો મારી વાટે રે તો ભાઈ ચાલુ કરી દીધી છે મેંગી બેંગી ફૂલ જમવાડ છે ભાઈ મારે સાસ બાસ ને કેરી ને તો અમે ખાઈ લી મેંગી અને ખાઈને મળી જાય કેતન ભાઈ ઉલાળિયા ચાલુ કરાવ કેમરું કેતન ખાલી પી છે કેતનને બનાવી લે સારી કે કેમરું તું ચાલ હાજુ કે ના ના રેડી છે રેડી જયપાલ કેમ કે મજા આવી ગઈ કા કેરી છે બહુ મજા આવી કાનો જાય હું તેમાં કોને ખબર મજા આવી કે નહીં આવી ને એને ગામ પેલા ચાલુ કરી દીધું એ કેરી કો કાપવા રે એ તો ખબર પડી કે તું ચાલ હા તઈ તો બધાને મેગી પૂરી કરી નાખી તું ચાલ ભાઈ ક્યાંય છેલ્લે હોતી કેવું લાગ્યું મને તો ગરમ બહુ લાગે ગરમ બહુ લાગે હવે તો ચાલ ઉભો થાવે ચેતન બેતન ભાઈ ખાઈ ભૂકા કરી નાખ્યા હા હવે અમે ગામમાં થોડા બોડા લઈને આવી જશે પાછા જમાઈ દી સિંગ ને સોડા ને કેતન બીજું શું લેવું તો મગદાળ તો અમે હવે નવરા ફાકા ફોજદારી કરીને આવી જશે ગુંદા તોડવા જયપાલને લઈ જવાના છે ગુંદા તો ગુંદા લાડ બધા થઈ જશે ને એક ડોલ ભરી લીધી